આજે યાત્રાનો ત્રીજો દિવસ ઉજ્જૈનમાં વહેલી સવારે 7 વાગે નાસ્તો કરવા બેસી ગયા. હું કુશાગ્ર વોરા અને તમે જોઈ રહ્યા છો અભિષા ગુજરાતી. સવારના નાસ્તામાં થેપલા, મરચાં, ચાય, બટેટાનું શાક અને એવી જ બધી આઈટમ અત્યારે અમને મળી રહી છે. પ્રભુ પ્રભુ ધોઈ લેવાનું, પાણી પી લેવાનું. હા, પાછા કોણ ઉતારવાય ને? ઈ ખોટી ભેજામારી કરવી તમારે? ભેજામારી કરાય નહીં. હા, અરે ભાઈ ડુંગળી આવે છે. અરે વાહ વાહ, બોલજો. ઘરમાં તારે જોઈ પાપા બોલે પાર્વતી પતિ હર હર મહાદેવ. બોલે. નાસ્તો કર્યા બાદ આસપાસ નજર ફેરવી તો બધી જગ્યાએ ધુમ્મસ છવાયેલું છે. સવાર જ એવી ઉગી છે. સૂર્યકિરણો બહુ જ ઓછા દેખાઈ રહ્યા છે. ચારે કોર ધુમ્મસ છે અને અમે એક નાનકડી ગાડીમાં બેસી ગયા, ગોઠવાઈ ગયા, કારણ કે આજે અમારે બહાર જવાનું છે ફરવા માટે ઉજ્જૈનના તમામ જોવાલાયક સ્થળો, મહાકાલેશ્વર મંદિર સહિતના અમારે આજે જવાના છે. તો ચાલો ઉપડીએ. આ પહેલો જ પડાવ. કહેવાય છે કે અહીં નર્મદા નદીની ગુફા છે. અહીંથી જ નર્મદાનો ઉદ્ગમ થાય છે. આ એ જ જગ્યા છે. અમે અહીં આવી પહોંચ્યા, દર્શન કર્યા. હું અત્યારે પગથિયા ઉપર ઊભો છું. ચાલો પાછા ફરીએ. અને અહીં ફરતે ફરતે અમે બહાર આવ્યા તો એક ભાઈને જરા સુરાતન ચડ્યું, તેમને ભોલેનાથ આવી ગયા, નાચવા માંડ્યા. ચાય પાણી લીધા, બધાને ચાય પાણી પીવું છું. જુઓ, ચાય મગાવી, ચાય પી લીધી. અહીંથી અમે ભૈરવનાથના મંદિર ઉપર અર્થાત કાળ ભૈરવના મંદિરે ગયા. ત્યાં દર્શન કર્યા અને નસીબ જુઓ કે મારા હાથમાં એક ગુલાબ આવી ગયું એ કાળ ભૈરવના મંદિરમાં. હું નસીબદાર નીકળ્યો બધામાં. ચાલો, સારી વાત કહેવાય, રાખી મૂકું છું. જોકે ત્યાં અંદર મંદિરમાં કેમેરો લઈ જવાની મનાઈ હતી. હવે અમે આવી ચૂક્યા છીએ મેલડી માતા કોમ્પ્લેક્સ. અહીં 2-4 મંદિર એવા છે કે જેના માટે મેલડી માતાનું એક મંદિર છે અને એના સિવાય પણ આ નર્મદા નદીનો કાંઠો છે. खाली पड़ी है बंद भाग वाला जो है ना, तो नीम माता के नाम से बंदर बना दिया, जैसे लोग आएंगे है ना, केवल कुंभ के टाइम में आता था, कोई आता ही नहीं. ચાલો પહોંચ્યા છીએ મહાકાલેશ્વર મંદિરની તદ્દન નજીક. અહીંથી અમારે પેદલ પગે ચાલીને મહાકાલેશ્વર મંદિર સુધી પહોંચવાનું છે. જોકે આસપાસ દુકાનો છે, રંગબેરંગી વસ્તુઓ, પરિધાન, વસ્ત્રો અને બીજી અસંખ્ય અનેક આઈટમ અહીં વેચાતી તમે લઈ શકો. પણ હજી તો મંદિરમાં જવું બાકી છે. અમે હવે મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. चलो रुक जाओ.
હવે મહાકાલેશ્વરના દર્શન થઈ ચૂક્યા છે અને અમે અહીં બહાર નીકળી ચૂક્યા. અહીં બધા લાઈન બંધ ઊભા રહી ગયા છે, બધાને આવવાની રાહ જોઈ રહ્યા છે. 1 મિનિટ પણ ઊભવા ન દીધા મંદિરની અંદર. લિંગના દર્શન પણ ન થઈ શક્યા બરાબર. જોકે ભીડ પણ એટલી જ હતી. અમારો નંબર ઓમ તો આવત નહીં, પણ VIP લાઈનમાંથી અમને અંદર જવા દીધા અને એને લીધે અમે 1 જ કલાકની અંદર બહાર પણ આવી ગયા. હવે અહીં જુદી જુદી આઈટમો વેચાય છે અને લોકો પણ ખરીદે છે. રેવડીવાળા છે, પટ્ટાવાળા છે, રંગબેરંગી બેલ્ટવાળા છે. હજારો આઈટમ અહીં દુનિયાભરની વેચાય છે અને લોકો એને યાદગીરી રૂપે લઈ પણ જાય છે. બસ તો આજનો દી પૂરો થયો. હવે અમે અમારા મુકામ ઉપર પાછા જઈ રહ્યા છીએ અને જોઈએ ક્યારે પહોંચીએ છીએ. ગાડી પહોંચી ગયા અને હવે અમે જમવા માટે પણ બેસી ગયા છીએ. આજે જમવા માટે લગભગ સાંજના 4 વાગી ગયા. 4 વાગે અમે જમવા ભેગા થયા અહીં મંદિરમાં જ. તો આ સાથે જ હું કુશાગ્ર વોરા તમારા સૌની અભિષા ગુજરાતીમાંથી રજા લઉં. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર પણ કરજો. આભાર. નમસ્તે.